હકીકત તો જે સરકારે જે પરિપત્ર બહાર પાડ્યો છે એના રિલેટેડ શું શું આપણા ફાયદાઓ છે, શું શું આપણે એમાં આગળ વધારી શકીએ, એના માટે સર આપને સમજૂત કરવા આવ્યા છીએ. માર્કેટ રેટ કમિટી એક આપ બધાની જે લાગણી હતી કે જે ભાવ નક્કી થાય છે એમાં અમારો પણ પ્રતિનિધિ હોવો જોઈએ, ખેડૂતનો પ્રતિનિધિ હોવો જોઈએ. બરાબર, તો એ ખેડૂતના પ્રતિનિધિ તરીકે સરકારે માગણી સ્વીકારી લીધી છે અને પરિપત્રમાં એનો સમાવેશ કર્યો છે. બરાબર, તો એમાં શું જોગવાઈઓ છે, આપણા માટે કઈ કઈ રીતે બેનિફિશિયરી છે, એને શું હકીકત છે, એના માટે સર આપણે બધાને સમજૂત કરવા આવ્યા છીએ. આપને બધાને એક એ વિનંતી છે કે એકારે સમૂહમાં કોઈ નહીં બોલીએ. બરાબર, જેમ અમે વાત રિક્વેસ્ટ કરવા આવ્યા છીએ, આપણે સમજાવવા આવ્યા છીએ. બરાબર, જેને કોઈ પણ પ્રશ્ન હોય તો 1 by 1 કહેજો, શું એનું સોલ્યુશન શું આવી શકે એના માટે ચર્ચા થઈ શકે. સર સાહેબને વિનંતી કરીશું. હા, રેકોર્ડિંગની જરૂર નથી સાહેબ, રેકોર્ડિંગ તો જરૂરી છે ને, અમારો પુરાવો જોઈએ ને સાહેબ. કાંઈ વાંધો નહીં. રેકોર્ડિંગ શેના માટે છે, આપણે શેના માટે આપણે અત્યારે ચર્ચા કરવા આવ્યા છીએ. આ ચર્ચાથી કઈ તમે કોઈને કહેશો? ના ના સાહેબ, એમાં રેકોર્ડિંગ તો જરૂરી છે. પીડા ઈ થાય, જો રેકોર્ડિંગ ની ઓલું થતું તો મોટો ઓલો આવે જબરો, કેવી પીડા થતી. ના ના, એમાં કાંઈ વાંધો. જાહેરમાં ચર્ચા કરવા તમે આવ્યા હોત, રેકોર્ડિંગ ની શું કામ ના પાડો? બરાબર, ચાલો બરાબર. અમે છે ને આપની સાથે જે ચર્ચા કરવા આવ્યા છે એ ચર્ચા શેના માટે આવ્યા છે કે રાજ્ય સરકારે જે વળતર જે પહેલા ફક્ત દસ્તાવેજની કિંમતના આધારે હતું કે હવે માર્કેટ વેલ્યુ એટલે તમારે જે કિંમતે દસ્તાવેજ થાય છે એ દસ્તાવેજના આધારે નહીં, પરંતુ છે ને જે માર્કેટમાં અસલી જે વેલ્યુ છે એના 2 ગણા પૈસા આપણે રાજ્ય સરકાર આપવા માંગે. એના માટે રાજ્ય સરકારે એક માર્કેટ રેટ કમિટી નક્કી કરી છે. માર્કેટ રેટ કમિટીની અંદર આપ એના 2 ગણા એના છે જે પણ ખેડૂતના પ્રતિનિધિ છે એ પણ અંદર સામેલ થશે, તો આપણે છે ને સારી રીતે એમાં કામ કરી શકીશું. બધા ખેડૂતોને મેં સમજાવવા આવ્યા છે કે આપ જે છે આપણે એક પ્રતિનિધિને અંદર મૂકો. આપ આવશો તો આપણા કલેક્ટર સાહેબના વેલ્યુઅર, પછી આપણા જે આના જે બીજા વેલ્યુઅર છે કંપનીના અને આપના વેલ્યુ ખેડૂતના વેલ્યુ, એ બધા સાથે રહી અને સારું એવું વળતર જે પણ નક્કી કરવાનું છે એ પ્રમાણે નક્કી થઈ શકશે. તો મેઇન આપને એ સમજાવવા આવ્યા છે કે આ કરશો તો આપને પણ આપના સારા વળતર મળશે. પહેલા આપની એવી જ માંગ હતી કે અમારો તો કોઈ વ્યક્તિ છે જ નહીં અંદર, પણ હવે આપનો વ્યક્તિ પોતાનામાંથી આપ નક્કી કરો, કોઈ એક વ્યક્તિ આ કે અજય નક્કી કરો, એ હશે એના આધારે આપના અત્યારે જે બજાર કિંમત ચાલતી હોય એના 2 ગણા મળશે. આ પ્રક્રિયા ખૂબ સારી છે. આપ જો અંદર સહયોગ આપશો તો ઘણો સારો આપને પણ લાભ થઈ શકે એમ છે. એ જ આપણે સમજાવવા આવ્યા છે. હવે આપને કઈ પ્રશ્ન હોય તો આપ પૂછો. એટલે વેરીવર ગામથી એક ઉકો કે પ્રતિનિધિ ખેડૂત તમારા છે ને ગામમાં દાખલા તરીકે 10 કે 15 વ્યક્તિઓના ખેતરમાંથી આવતો હોય ટાવર કે જે એના થાંભલા આવે ને ગામ બધી એક જ એટલે ગામ દીઠ એક ઉકો કે તાલુકામાં એક ગામ દીઠ એક. એટલે સાહેબ રિયાલિટી તો તમને ખબર છે. પહેલાં તો તમારું સ્વાગત છે ગામમાં, અને અત્યારે જે આપણે સરકારે નવો પરિપત્ર મૂક્યો એમાં ખેડૂતને ફાયદો છે જ નહીં. એ અમે તમે જાણી, તમે તમારી ફરજ બજાવવા આવ્યા એ તમારું સ્વાગત છે, પણ તમે જો ગામનો એક પ્રતિનિધિ હોવો જોઈએ ને સરકારે આ બહુ સારો એવો કાયદો કર્યો છે, એની વેલ્યુએશન અહીંયા કેટલી એ હું તમે બે જાણી. માર્કેટ રેટ કેવી રીતે કઈ પ્રકારે નક્કી કરવો એ અમે તમે જાણી. એમાં ખેડૂતનું કાંઈ પણ અહીંથી કોઈ પણ એકને અમે નિમિત્ત મોકલી એની અહીંયા કાંઈ વેલ્યુ છે નહીં. આ વાસ્તવિકતા છે. કાંઈ પણ ભાવ નક્કી કરે એક કંપનીના અધિકારી હોય, સરકારશ્રીમાંથી હોય, અને ત્રીજા ગામનો કોઈ પણ ખેડૂત હોય, એમાંથી એ 2 જે નક્કી કરે છેલ્લે એમાંથી નીચામાં નીચો જે રેટ આવતો હોય એ ભાવ નક્કી કરવાનો હતો. એટલામાં તો અમારું કંઈ ફાયદો જ નથી થયો. આ છે ને આપના મનનો વહેમ છે. વહેમ કઈ રીતે હું આપને સમજાવું. આપનો પ્રશ્ન જે છે એના પછી હવે હું આપને સમજાવું. અત્યારે છે ને આપણા આખા મોરબી જિલ્લામાંથી 4 ગામ, વાંકાનેરના 5 ગામ છે, વાંકાનેરના 4 ગામ છે અને એક હળવદ તાલુકાનું ગામ છે. એના ખેડૂતો આપણે ત્યાં અત્યારે કમિટી, હું અત્યારે 3 વાગે કમિટીની મીટિંગમાંથી જ આવ્યો છું, એટલે હું આપને ત્યાં શું થઈ રહ્યું છે તે પણ હું આપને સમજાવું. એ કમિટીમાં 4 ગામના પ્રતિનિધિઓ આવ્યા. એ પ્રતિનિધિઓએ પણ અહીંયા જે લગભગ 20-25 એમના વેલ્યુઅર હતા, એમાંથી એમને જે ઠીક લાગે વેલ્યુઅર એમને પોતે નક્કી કર્યું. એક ગામના જે ખેડૂતના પ્રતિનિધિ આવે, આપણા જેવા જ ખેડૂત, પાઘડી જેવું બાંધીને અને સિમ્પલ પહેરવેશ, જે ગ્રામીણ પરિવેશ હોય એવું જે પહેરીને આવે, અને હવે
3 ભાવ આવશે. 3 ભાવ એટલે શું થશે કે આ ત્રણે ત્રણ કલેક્ટર સાહેબનો વેલ્યુઅર, કંપનીનો વેલ્યુઅર અને આપનો વેલ્યુઅર એટલે કે ખેડૂતનો વેલ્યુઅર, એ ત્રણે ત્રણ જે છે ગામમાં જઈ અને પૂછશે ગામે કે ભાઈ આનો આ ગામમાં આ જમીનનો કેટલા દસ્તાવેજ થયો, આમાં જે છે કેટલામાં સોદો થયો, એ પ્રમાણે એ લોકો ગામમાં સ્થાનિક પછી આજુબાજુની કિંમતોની બધી લઈ અને પછી માર્કેટ કિંમત નક્કી કરવાની. પહેલા શું થતું હતું DLVC માં કે એમાં ફક્ત દસ્તાવેજના આધારે નક્કી થતું હતું કે જંત્રી કેટલી છે, પણ હવે એવું નથી. હવે શું છે કે આ થશે અને તમને એવું છે કે અમારા ખેડૂતોનું ત્યાં શું અત્યારે કલેક્ટર સાહેબની મીટિંગમાં એક સામાન્ય ખેડૂત ત્યાં એટલું જ ચેર પર બેઠા છે અને એ પણ એમને પૂછે છે સાહેબ નથી પૂછતા ખેડૂત હકીકત સાહેબ અમે ખેડૂત જબરદસ્તી આંદોલનમાં ગયા હતા. એના કરતા હું આપને 4-5 ગામના છે પ્રતિનિધિ અને એમનું ગામનું નામ જ કહી દઉં, બરાબર? એ પણ આપના જેવા જ ખેડૂત હશે, એનું નામ અને એટલે તમે એમનો પોતે જ સંપર્ક કરી લો કે ભાઈ એમને સાંભળે છે કે નથી સાંભળતું. સાંભળી તો અમે છે, હવે સાહેબ આ એક મારો એમ નહીં, એક આ મારો પહેલો પ્રશ્ન હતો. બીજા પ્રશ્નમાં કોઈ પણ ખેડૂત જે આ સરકારે નવો પરિપત્ર આપ્યો છે એમાં અમે એગ્રી નથી. જે આ 2% કાયદેસરની જો એની વાસ્તવિકતા જોઈને તો જે કંપની અમને પહેલા આપવા તૈયાર હતી એ ભાવે પૂરો થતો નથી. આ સરકારશ્રીના નવા પરિપત્ર મુજબ અત્યારે જે સરકારે 2 ગણા 3 ગણા તારના 5%માંથી 25માંથી 30% કર્યા, એમાંય અમે અમારા જગ્યાનું જો માપ કાઢીને તો સાહેબ એ પહેલાં જે કંપનીના જે અધિકારીઓ આપતા હતા ને એટલું થતું નથી સાહેબ. એ અમને મંજૂર નથી આખા ગામને. પણ એ વસ્તુ તો અમને ખબર છે, અમને ખબર છે કે તમને જે જૂના ભાવ જે છે એ તમારા માર્કેટ કિંમત પ્રમાણે નથી બરાબર. એટલે હવે અમે અસલી માર્કેટ કિંમત ને એ જે માર્કેટ કિંમત આવશે, દાખલા તરીકે તમારા ગામમાં અત્યારે 40 લાખ રૂપિયા વીઘા કોઈ જમીન વેચાણી છે, તો હવે એ 40 લાખ રૂપિયા વીઘેના 2 ગણા વિચારો એના ડબલ 80 લાખ રૂપિયા જે છે એ તમને એ તમારા જમીનમાંથી જેટલું ક્ષેત્રફળ જાય છે એટલા મળશે. એટલે વસ્તુ શું છે, આપ જે ખાલી મનમાં આ બધું વિચારીને કે આ બધું નહીં મળે કરીને ડિલે કરવાનો કોઈ અર્થ નથી. હું આપને એ સમજાવવા માંગુ છું, અમે તો સરકારી અધિકારી છીએ, અમે કોઈ બીજું તો છીએ નહીં. અમે તમને ખોટી વાત નહીં કરી. બીજા કોઈ વ્યક્તિ આવે તો તમને બીજી રીતે ભરમાવે, આ કરે તે કરે. વિચારો, જો મામલતદાર અને પ્રાંત અધિકારી પોતે આપણી સાથે વાત કરતા હોય અને અમે પણ ખેડૂત છીએ ને, અમારા ખેતરમાંથી પણ જો થાંભલો જાતો હોય તો અમને ના થાય કે ભાઈ અમે અમારે તો હજી સરકારી નોકરી છે, જે ફક્ત ખેતી ઉપર નિર્વાહન કરતો હોય એની શું પરિસ્થિતિ હોય અમને જાણીએ છીએ. એટલે એ પ્રમાણે જે સાચું છે એ આપને કહીએ છીએ. અને અમે કોઈ પ્રેશર કરવા કે બળજબરીપૂર્વક આપણી પાસે કોઈ કામ કરવા આવવા નથી. અમારું કામ છે ફક્ત સમજાવવા અને જે સાચી માહિતી છે આપના સુધી પહોંચાડવા. કે આપ જે છે આપના પ્રતિનિધિને મોકલશો તો આપની મંજૂરીથી બધું થશે. આપનો પ્રતિનિધિ જે છે એ ત્યાં એ વેલ્યુઅરને નક્કી કરશે. એ વેલ્યુઅર જ્યારે અહીંયા આવશે ત્યારે વેલ્યુઅર તમારા ખેડૂતોનો સંપર્ક કરીને એ કયા સર્વે નંબરો છે, એની આજુબાજુના સર્વે નંબરોમાં જે વેચાણો થયા છે એમાં અસલિયતમાં કેટલો ભાવ હતો એ ભાવ લઈ અને પછી નક્કી થશે. એટલે પછી આગળ 25 વર્ષ આગળ જાય તો અમે એ વિચાર કરીએ અમારી વાહેલી પેઢીનું ભવિષ્ય. અટાણે જાય હાલો ગામને આસામની સીમા 5 લાખ જ ભાવ છે, આમ છે 45 લાખ 2050 હાલો પછી આ કોરિડોર છે બધી હાલો આ તો તમે થાંભલાને એકની જ 80 લાખ તો કીધા સાહેબ. કોરિડોરમાં સાહેબ જે 5%નો વધારો આવ્યો ને ખેડૂતને એમાં કાંઈ ફાયદો નથી. કોરિડોરથી ને એટલું જે થાંભલો આવે ને ટાવર એટલું ને એટલું નુકસાન છે. જમીનના માર્કેટ રેટ પૂરા ડાઉન થઈ જાય છે. એટલે કોરિડોર જે છે એ કોરિડોરની અંદર બરાબર છે, પેલા 25% હતું, એમાં 30% શું કામ સાહેબ? એમાં 100% કેમ ટાવર નહીં? આવે કે કોરિડોર આવે, નુકસાની એટલી જ છે. માર્કેટ વેલ્યુ પૂરી ડાઉન જ થઈ જવાની છે જગ્યાની. અત્યારે માની લો 20 લાખ જગ્યાના ભાવ હાલતા હોય અંદર ગાડે, એ જગ્યા કોઈ 10 લાખમાં લે નહીં. મારું ખુદનું ખેતર આવે અને મારે ખુદને વેચવું જો કોઈ પછી પાર્ટી હોય છે. આ વાસ્તવિકતા છે. મજૂરી ના પાડે છે કે આવો છે એ તો ઘણી બધી પ્રોબ્લેમ થાય એનાથી. 4 હાથનો જે પરિપત્ર રહ્યો ને સાહેબ, પરિપત્ર જ અમને સાહેબ પેલી વસ્તુ તો એ મંજૂર નથી. નવો પરિપત્ર સરકાર બહાર પાડે ને પછી અમે સામેથી અમારા અમે સભ્ય આપવું દઈશું. તમારી પાસે સાહેબ. અમને 4 ગણું વળતર જોઈએ, 2 ગણું નહીં. જેતપરના સમર્થનને જે આંદોલન હાલે પૂરું એમાં અમે સામેલ છે. લેખિતમાં અમે આપેલું છે અને અમે એમાં જોડાયેલા છે પૂરેપૂરા. આમાં અને એમાં સમિતિમાં જ અમે એગ્રી નથી. કોઈ પણ ખેડૂતને તમે પૂછી શકો સાહેબ. એક વ્યક્તિ એમ કે અમને આ મંજૂર હોય તો અમે એગ્રી થઈ જશે. અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દીધું. થાંભલો ખોડી મફત વીજળી દેતા ફ્રીમાં જા. એમાં 365 ગામના લેટર પેડ ઉપર દીધું છે એમાં અમારું અને એમાં અમારું છે. અમે અહીંયા જેતપરની સાવણીને જે થઈ છે એ અમને મંજૂર છે.
અમે છે ને અમારું કામ સમજાવવાનું છે. હા, બરાબર. ના ના એ તો બરાબર છે સાહેબ. તમારું સ્વાગત છે. થેન્ક યુ, તમે સમજાવ્યા એ બદલ. સરની એવી લાગણી ના ના એ સાચું ભલે બરાબર છે. શિરો માન્ય રાખી. સરકારની અને સાહેબની અને અમારી બધાની એવી લાગણી છે કે એટલીસ્ટ એક સ્ટેપ આગળ વધારો. આપણે આ વેલ્યુઅર નિયમમાંથી ભાવ નક્કી થઈ જશે ને તમને આજ વળતર મળશે એવું તો નથી ને. ના ના આ તો એક સ્ટેપ છે. આ સ્ટેપ જો જ્યારે પણ તમે એમ કહો છો કે અમારી આટલી માગણી નથી, જ્યારે સંતોષ હશે અને આપણે ઈચ્છીએ કે જે મુજબ બધાનું નિયમ મુજબ થતું એ મુજબ થશે, બરોબર, પણ એના માટે પછી શું કરવું પડશે? તમારો વેલ્યુઅર તો નિમવાનો જ છે. પછી અમે કહીશું ને તમારે. તમારી પાસે આવશું, તમને ધક્કો નહીં ખવડાવી. અમે સામેથી દઈશું અમારો પ્રતિનિધિ સભ્યો, આપી દઈશું. અમારો પ્રતિનિધિ સામેથી દઈશું. અમારો પરિપત્ર જે મંજૂર થાય ને. ના ના સાહેબ એ તો બરાબર. થેન્ક યુ, તમારો આભાર. તમને કહું સાહેબ, હું છેલ્લા 1.5 વર્ષથી આ સટીભાઈને ખબર છે, 1.5 વર્ષથી આમાં લડું છું. તમે મારા ખેતરમાં થાંભલો આવે અદાણીનો 765 kVનો, બરાબર. 7 ફેરે હું કલેક્ટર સાહેબ આગળ જઈ આવ્યો, મને કાંઈ જવાબ નથી દીધો. કોઈ સાંભળવા સાહેબ તમે સાહેબ હમણાં વાત કરીને મને બરાબર છે, આ શિરોમાન્ય છે. પણ પરિસ્થિતિ આવી છે ખેડૂતની. અને આખા તાલુકાના ખેડૂત બધે અહીંયા તાલુકા પરિપત્ર દેવા ગયા ને સાહેબને ખુદને આવું તમ તારે હું બહાર આવું અને તમે ન આવો. સાહેબે પછી એના વિડીયો કોન્ફરન્સમાં એવું કીધું કે અમુક ખેડૂત આવ્યા, હા. સાહેબે અમુક વખત હતા, અમે ખુદ હાજર હતા, 12 થી 14 હજાર ખેડૂત હતા તે. તો જે કાંઈ હોય એ બધું જવા દો, પણ નવા પરિપત્રમાં અમે તમારી પાસે પ્રતિનિધિ અમે મોકલશું, તમને ધક્કો નહીં ખવડાવી. આ મને ગામને કોઈને મંજૂર નથી, આ બધા તમારા ખેડૂત છે હાજર. બસ કલેક્ટર સાહેબે આ બાબતે ચિંતિત છે એટલે તમને હા, ચિંતિત છે, જરૂર. તમારી ફરજ છે. એમાં 100% જરૂર ચિંતિત છે અને હવે હોવા જ જોઈએ. કે ભાઈ હવે બરાબર છે. નિમાઈ જાય પ્રોસેસ આગળ હા તો પણ એ પ્રોસેસ અમને પહેલી વસ્તુ તો આ પરિપત્ર જ મંજૂર નથી. હવે આમાં નવો પરિપત્ર કરે. અમે જે રમેશભાઈ, યાત્રા કરી સાચી વાત. જે પ્રશ્નો હતા ને એ તો અમે સરકાર સુધી પહોંચાડ્યા. સરકાર એમાં પણ એને જવાબ નથી. સરકાર હજી કઈ ડિસિઝન મેં ગઈકાલે છે ને હું વાઘપર કિલ્લુડી ગામે ગયો હતો ત્યારે મેં આ જેમ ખેડૂત ભાઈઓ બધા હતા ને ત્યાં 60-70 લોકો હતા, એને મેં એ જ સમજાવ્યા કે પોલિસી બનાવી એટલે એવું નહીં કે આ એક ગામ છે તો હું બનાવી લઈશ. પોલિસી એટલે શું? તો કે આ જે વસ્તુ સોખરાને લાગુ પડશે, જેતપુર કિલ્લુડીને લાગુ પડશે, પંચમહાલને લાગુ પડશે, બધે આખા ગુજરાતમાં લાગુ પડે. એટલે સરકારને એ બનાવવા માટે એનાલિસિસ કરવું પડે. સરકારશ્રીએ પણ સાંભળો તમે પછી આખા ગુજરાતમાં જે નક્કી થાય પછી આને આ વસ્તુ છે એ ક્યાંક ઉદાહરણ લઈને બીજે પણ જતું, એટલે આખી પોલિસી બનાવી એ આપણને લાગે આ બનાવી નાખી અને સારું લાગણી છે, બરોબર છે, પણ સરકારને 10 બાબત 20 બાબત ધ્યાને લઈ, મુદ્દાઓ ધ્યાને લઈ અને પોલિસી બનાવવી પડતી હોય. તમારા મુદ્દા તમે આપ્યા, પાછું એનું સરકાર વિચાર કરશે, વિચાર કરી એમાંથી શું શું થઈ શકે એમ છે, બરાબર, એ બાબત ધ્યાને લઈ અને થોડોક સમય માંગી લે, બરાબર, નવી પોલિસી બનવી હોય તો. બરાબર, હવે અત્યારે અમારી એવી નથી રજૂઆત. એ તો બરાબર છે, એનો ટાઈમ લે છે અને નવી પોલિસી આવશે પછી અમે કોઈ ખેડૂત એગ્રી નથી. હું તમને જાણી અત્યારે અમે આમાં મંજૂર એમાં નથી. વિચાર કઈ નહીં કરવું જોઈએ. આમાં જે ખેડૂતને એગ્રી કરવામાં કે ખેડૂતને પ્રેશર આપવામાં એના કરતા ઓમાં વધારે કરે તો સારું રહેશે સરકારશ્રી માટે. આમાં તો કોઈ ખેડૂત એગ્રી નથી અને પછી સાહેબ જબરદસ્તીથી કરે. લાઈન ફરી હોત જાય એવું થાય છે. સારો, ચાલો, થેન્ક યુ. થેન્ક યુ સાહેબ, ખૂબ ખૂબ આભાર તમારો. દેશી આરામ. ચા ઠંડુ બંડુ પીવું તો મગજ જો અમારા મહેમાન કહેવાય ગામના તમે. સાહેબ, અમે થોડા કામથી આવીએ એટલે અહીંયા અમારું કાંઈ ઘર નથી.